મારું નામ હર્ષાબેન બાબુભાઈ મકવાણા અને હું આચાર્યમાં છું. સિનિયોરિટી પ્રમાણે મારે ચાર્જ આવે છે. અમારે 8 ટાટની જગ્યા ખાલી છે, એટલા માટે અમારી સ્કૂલમાં 18-19 તારીખની આજુબાજુ આવું કંઈક બનેલું. અમને જાણ થઈ 20 તારીખે છોકરા દ્વારા જ. એટલે અમે તરત જ છોકરાને બોલાવ્યા અને પૂછ્યું અને તરત તે દિવસે જ અમે ગ્રુપમાં મેસેજ નાખ્યો વાલી મિટિંગ માટેનો. અને બીજે દિવસે 21 તારીખે અમે વાલી મિટિંગ બોલાવી લીધી અને એની હાજરીમાં ભાઈ આ કયા કારણથી આ કરે છે, કદાચ અમારી પાસે ન બોલી શકતા હોય તો વાલી હોય તો એને આ રૂબરૂમાં એ બોલી શકે એમ. તો ત્યારે તો એક જ એણે કારણ બતાવ્યું કે કોઈ આવી ગેમ એક જાતની કે ભાઈ એક કાપો કરવાથી તું તારા હાથ ઉપર એક કાપો કર તો હું તને 10 રૂપિયા આપું અને ન કર તો તારે મને 5 રૂપિયા આપવાના. આવી કોઈક ગેમમાં એ બધાય આખું ગ્રુપ છે એ હતું અને એના દ્વારા આવું બધું એણે કરેલું છે. પછી વાલીને અને એ બ્લેડ છે એ ઓલી શાર્પનરની જે હોય ને એમાંથી કાઢીને એણે કરેલું હતું. અને એ પછી વાલીને અમે બીજે દિવસે મિટિંગ બોલાવીને વાલીની હાજરીમાં અમે રૂબરૂ ચર્ચા કરી. એને કીધું કે ભાઈ આનું તમને કોઈ બીજું કારણ જાણવા મળે તો વાલે બાળકોને પૂછો. લગભગ ના એવું કાંઈ નથી, એટલું બધું કોઈ ગંભીર ઓલું નહોતું. આમ 15 હતા, પણ તે દિવસે મિટિંગ બોલાવી ત્યારે કેટલાક પછી બીકના માયરા નહોતા આવ્યા અને 10 જેટલા હાજર હતા. અમારી સ્કૂલમાં સંખ્યા છે 283ની. અમારે જ્યારે મિટિંગ બોલાવી ત્યારે અમારા કેની સાહેબ છે રમેશભાઈ માલવિયા કરીને એ હાજર જ હતા. એની હાજરીમાં જ અમે વાલી હારે ચર્ચા કરી હતી અને બધું છોકરાઓએ કબૂલી લીધું હતું કે ભાઈ આ ભૂલ છે એક જાતની અને હવે પછી અમે ક્યારેય આવું નહીં કરીએ એવું વાલી દ્વારા. વાલી બેઠા હતા ને એણે કીધું વાલીની સમજાવટથી. હા, ચાલુ જ છે.